આમાં મમ્મી એને ફ્રૂટ નિબલરમાં નાખીને આપવું છે પણ થોડી વાર રહીને હાલ ને હમણાં તો એને ખાતું હતું ને હમણાં થોડી વાર રહીને અડધો પોણો કલાક રહીને એને ભૂખ લાગે ને ત્યારે આપ એટલે એને ખાય એટલે બધું ખાશે નહીં નહીં ત્યાં ખાશે નહીં નાટક બહુ હોય છે આ બધા રમવા ચીપકલાઓના. માંડશે. હા ચીપક. એની સૂંઢની પાછળ પડી ગયો છે તો સૂંઢને ચાવી હરખી કરી નાખી છે એને. જો 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 જો. ચલો ચલો બેસી જાઓ ફટાફટ. હા ચલો ચલો બા જોલે તો વાતો જ કરવી હોય. હા ચલો પછી મને હલાઈ આપ બકા બધું કરી આપો તમે બી જમી લો. ઓકે ચલો. આજે કિનોવા પાવર સલાડ છે રુચિ. હા યસ કિનોવા પાવર પહેલા તો સલાડ. મારા વાંચવામાં મને એવું થયું કે એને બધી ઇનોવાની જગ્યાએ કિનોવા લખી નાખ્યું છે. એમાં શરીર ઉતારવામાં બહુ સારું એવું હોય. યસ રુચિ હલાઈ જાય બકા સરસ આ ચટણી નાખીને. મસ્ત દેખાય છે હો છે. મસ્ત છે. બસ બેટા સરસ આપી તો કરું તને હાથી લે. વાહ હવે રુચિ તૈયાર કરી ગઈ છે મારું લંચ. યસ. રુચિ શું કરે બકા વ્યાનને ઊંઘાવે છે. હા બસ ઓલમોસ્ટ સુઈ ગયો છે. ડોક્ટરે શું કીધું તમે એને બતાવવા ગયા હતા તો એને એવું કીધું કે એબ્સોલ્યુટલી નોર્મલ છે. એને પેલું જે પેલું ઝાડા જેવું થોડુંક થયું છે ને એ નોર્મલ મને કે વેઇટ ગેઇન થતું હોય ને તો કશું વિચારવાનું નહીં. એને વાયરલ શરદી થઈ હશે અને એમાંથી આ ડાયરિયાનું ચાલુ થયું છે કારણ કે એને લેક્ટોઝ કંઈક હોય ને મમ્મીના દૂધનું એ કદાચ ઘણી વખત કેવું હોય કે છોકરાઓને આવી રીતે ઇન્ટેસ્ટાઇન અપસેટ થઈ હોય તો એ ડિસ્ટર્બ થઈ જાય એના લીધે. એટલે નોર્મલ છે બધું જ પણ ધ્યાન એ રાખવાનું કે તમે ખવડાવવાનું હવે જેમ ચાલુ કર્યું છે ને તો કે બહુ નાચીને નહીં ખવડાવવાનું. 2 ચમચી ખાય તો બસ પતી ગયું મૂકી દેવાનું. પછી ફરીવાર એને ટ્રાય જ નહીં કરવાનો. જો એને એવું થશે કે મને પરાણે પકડીને ખવડાવે છે તો એ ક્યારેય નહીં શીખે. બરાબર જાતે ખાવાનું એને ખબર નહીં પડે એમ. એટલે ભૂખ લાગે ને ધીરે ધીરે હા યસ બસ અને એ પોતે જ પછી ધીમે ધીમે શીખશે. પણ કે આપણે એવું પહેલા 2 દિવસ એવું જ કર્યું ને 2 વારમાં હા બસ કાલે નહોતું કે કાલે થોડું નાટક નાટક કર્યું. એટલે હવે આપણે એ જ કન્ટિન્યુએશન કરવાનું કારણ કે જો કે તમે અત્યારથી આવું નાચીને ખવડાવશો ને એ બધું કરશો ને તો 7 years સુધી મને કે એ જ વસ્તુ એ ચાલુ રાખશે. ફરતા તમે ખવડાવો ને એવી રીતે. પણ આ બેટર કે એને જાતે ખાવા દેવાનું. જાતે એને ભૂખ લાગે ત્યારે એનું સિમ્પટમ્સ જોવાના કે કેવી હરકતો કરે છે ખાવા માટે. આને છે ને રુચિ આ ચાદર કાઢી નાખે છે પેલી ભાગલપુરી ઓઢાડવાનું રાખ. હા એટલે એ જ ઉપર તો અમે એ જ ઉઠાડીએ છીએ કારણ કે એને હવે એની ટેવ પડી ગઈ છે. જેમ મને એવું છે કે જન્મીથી હરતી સાલ હાથમાં જોઈએ એને એવું છે હાથમાં આમ કટકો જોડે લઈને જ સુવાનું એમ. પણ ભાગલપુરી તો બહુ મજા આવે. બહુ મજા આવે. એકદમ સોફ્ટ. આપણે લાવીએ ને ત્યારે એમ લાગે કે આ કેવી છે નહીં વોશ પછી કરીએ ને એટલે પછી 3-4 ધો પછી કેવી સોફ્ટ થઈ જાય. સોફ્ટ થઈ જાય. એની હજી નવી બી કાર્ટૂન વાળી લાઈન રાખી છે પણ મેં કીધું હવે આ બધું વરસાદ થોડોક ઓછો થાય ને એટલે કપડાં સુકાય પછી આપણે ધોવા નાખીએ. એ તો અત્યારે સુકાય નહીં. કેમ એવું થાય છે. ખબર નહીં હમણાંથી બહુ એવું થાય છે. આપણે એમ થાય કે 12:30 વાગે સુઈ જવું સવાર ગાર્ડનમાં જવાનું છે પછી તો 1 વાગે 1:30 વાગે ઊંઘ જ ના આવે. આ કંઈક એડમાં અમે છે રુચિ કહે છે કે આની અંદરથી શું મળે શું છે આ રીવે. બેઝિકલી છે ને એડમાં એમાં છે ને વિટામિન્સ બી બહુ સારા હોય, ફાઈબર સારું હોય અને પ્રોટીન બી સારું હોય અને લેસ ઓન કેલરીઝ હોય. આ દેખાય છે શેના જેવું રુચિ. વાલ જેવું દેખાય છે ગ્રીન કલરની વાલ જેવું બટ બહુ હેલ્ધી કહેવાય. યસ સો આજે જે ડાયટ બાઉલ આવ્યો છે ને એમાં આ બી છે. યસ કરિશ્મા તે આજે પેસેજ બાગનો સાફ કરી નાખજે અને પગ લૂછણ્યું છે ને એને સારું કરીને ધોઈને ઊભું મૂકી દેજે એટલે બધું પાણી નીકળી જાય કારણ કે પેલું પ્લાસ્ટિક જેવું છે ને એટલે એને સુકાવવાની જરૂર નહીં પડે પાણી બધું નીકળી જાય. આ શું આપણે સ્લીપ ના થઈ જવાય એટલા માટે. પણ મમ્મી અત્યારે હજુ વરસાદ પડશે બકા. પડે પણ બહાર કેટલું આપણું આ બધા પાંદડા બધું પડીને એવું થઈ ગયું છે ને પછી એને ડાઘા પડી જાય છે નીચે ફ્લોરમાં એટલે એને સાફ કરવું જરૂરી છે.